જે માતા પિતાએ મને આજે પ્રભુ વીરના કલ્યાણકારી આરાધના માર્ગની પ્રેરણા આપી છે તે માતા પિતાના ચરણોમાં મારા લાખ લાખ વંદન। હે ધર્મ માર્ગના પ્રેરણાદાતા, આપના ઉપકારોને હું ભવો ભવ નહીં વિસરું। જેમ ગજસુકુમારની માતા દેવકીએ પોતાના પુત્રને સંયમ માર્ગે પ્રયાણ કરતા એવા શુભાશીષ આપ્યા હતા કે હે વત્સ, તું એવું શું વિશુદ્ધ સંયમનું પાલન કરજે કે તારે હવે બીજી માતાની કુખે જન્મ ન લેવો પડે। તો બસ આજના પાવન પ્રસંગે સંયમ પંથે પ્રયાણ કરતા આપ પણ મને એવા આશીષ આપો કે હું આ સંસારની ઘટમાળમાં ફરીથી ન અટવાઉં। મારે હવે આજ પછી બીજી કોઈ પણ માતાના કુખે જન્મ ન લેવો પડે અને હું શીઘ્રાતિ શીઘ્ર ભવસાગરનો પાર પામું, શીઘ્રાતિ શીઘ્ર ભવસાગરનો પાર પામું। जब मैं शैशव में थी आपने मुझे खिलाया पिलाया, जब मैं बाल हुई आपने मुझे पढ़ना सिखाया, जब मैं यौवन में आई मुझे संसार असार बताया, पाकर अनुमति आपकी आज मेरा मन हर्षाया, पाकर अनुमति आपकी आज मेरा मन हर्षाया। पालने में माँ तूने मुझे ऐसी लोरी सुनाई, बचपन में संयम की घुंटी ऐसी पिलाई, अरे लोरी को साक्षात करने की आज वेला आई, लोरी को साक्षात करने की आज वेला आई हूँ तेरे चरणों में, बस आशीष तो मुझे यही कामना, आशीष तो मुझे यही कामना। પ્રભુવીરના પંથે પગરણ માનવા જતા મારા અનંત ઉપકારી માતા પિતા, દાદા દાદી, કાકા કાકી, મામા મામી, માસા માસી, ભાઈઓ ભાભીઓ, પરિવારજનો, સ્નેહીજનો, મારા કલ્યાણ મિત્રો, પંડિતવર્યો અને મોટેરા શ્રી સંઘના ઉપકારને હું કેવી રીતે ભૂલી શકું કે જેઓએ આજે મને સહજ અનુમતિ આપીને ગુરુદેવના માર્ગની રાહી બનાવી છે। તો બસ આજે હું આત્માના સાચા સ્વરૂપની જાણકારી મેળવવા જઈ રહી છું। સંસારના આ અસાર એવા સુખોને છોડીને આત્માના ગુણોની અનુભૂતિ કરવા જઈ રહી છું। તો આપ મને એવા આશીષ આપજો કે હું ધન્નાજી જેવું સંયમ જીવન, જંબુ સ્વામી જેવો વૈરાગ્ય, ગૌતમ સ્વામી જેવો વિનય, મૃગાવતી જેવું સમર્પણ, ચંદનબાળા જેવું સત્વ, સુલસા જેવી પરમાત્મા ભક્તિ, મૈણા સુંદરી જેવું અનુકૂળ પ્રતિકૂળ સંજોગોમાં પ્રસન્ન ચિત્ત રાખવું, ક્ષમતા મારી રણભૂમિ બને, વૈરાગ્ય મારી વેશભૂષા બને, યતિ ધર્મનું પાલન મારો પરિવાર બને, જીનાજ્ઞા મારું જીવન બને, ગુરુ આજ્ઞા મારો પ્રાણ બને, ગુરુ મૈયાના હૃદયનું ગીત મારા જીવનનું સંગીત બને અને હું સંસાર ભાવોની સુકવણી કરી આત્મ ભાવની ઉજવણી કરવા ઉદ્યમવંત બનું। આજે બસ દીક્ષા એટલે હું જે દીક્ષા લેવા માટે જઈ રહી છું તો એ દીક્ષા એટલે શું? તો એ દીક્ષા એટલે દોષોનું દફન, દીક્ષા એટલે કલ્પનાનું કફન, દીક્ષા એટલે કામનું શમન અને દીક્ષા એટલે આત્માનો આરામ। તો આ તરણ તારણ જીન શાસનને પામીને અર્જુન માલી જેવા પણ મોક્ષમાં સ્થિર થઈ ગયા છે, ક્રોધી ચંડ કૌશિક જેવા પણ અમરપદને પામી ગયા છે। તો આ પરમ પરમેશ્વરી પ્રવચનને પામીને શું હું મુક્તિપદ નહીં મેળવી શકું? જરૂર મળશે, કારણ કે આપ બધાના આશીર્વચનો, શુભેચ્છાઓ મારી સાથે છે, એ બળ મારી સાથે છે,
એ સત્વ મારી સાથે છે કે મારા ધ્યેયનો ધ્રુવ તારો સિદ્ધિ માર્ગનો દિશા સૂચક બની રહે. હું કષ્ટોમાં ક્ષમતા, પરીક્ષોમાં પ્રસન્નતા, ધનના અણગાર અને શાલીપત્ર મારા આદર્શ બની રહે. મારા જીવનમાંથી આવેશનો અગ્નિ સંસ્કાર થાય, માનનું મરણ થાય, કપટની કતલ થાય, રાગની રાખ થઈ જાય, પાપનો પૂર્ણ વિરામ થાય, ત્યાગનો રાગ જન્મે, રાગનો ત્યાગ જન્મે અને હું જીન શાસનના અણગારપણાને પામી મારા આત્માને રત્નત્રયના શણગારથી સુશોભિત બનાવું. સ્વર્ગસ્થ આત્માની સ્મૃતિ દ્વારા હું પૂરા પરિવારનો ઉપકાર કહીશ. તો અમારા વહેરા પરિવારમાં સુસંસ્કારોનો વારસો તો પહેલેથી જ ચાલ્યો આવે છે, પરંતુ મારા જીવનમાં સંયમનું બીજ રોપાયું પણ નહોતું. એ પહેલા અને સંયમનું બીજ રોપાયા પછી કેટલા આત્માઓએ, કોઈએ ભર જુવાનીમાં તો કોઈએ ઘડપણમાં અમારા પરિવારમાંથી વિદાય લઈ લીધી. વહેરા પરિવારના ઉપકારી એવા આધાર સ્તંભ મારા દાદા દાદી લાડકવાઈ દક્ષાપિયા કે જેઓ અંત સમયમાં નવકાર મંત્રના ધ્યાનમાં લીન થઈ સમાધિસ્થ થયા હતા. ઓ ચિરકાળ સ્વર્ગીય વડીલજનો, આપ આજે મારી સમક્ષ પ્રત્યક્ષ તો હાજર નથી, પણ આપ સ્વર્ગે રહ્યા છતાં પણ મારા ઉપર એવા અંતરના આશીષ વર્ષાવજો કે મારી આ સાધનાનો પંથ નિષ્કલંક અને નિષ્કંટક બને. કહેવાય ને કે કોઈ એક દીકરી સાસરે જતી હોય ને ત્યારે તેના માતા પિતા તેને કરિયાવર આપે, દહેજ આપે. તો આજે મારા માતા પિતાએ પણ મને કરિયાવર આપ્યો છે. આપને ખબર છે મને કયો કરિયાવર આપ્યો છે? આપ આપણી દીકરીને જે કરિયાવર આપો છો ને, મારો કરિયાવર પણ સેમ ટુ સેમ એવો જ છે. પણ ફરક માત્ર એટલો છે કે આપ આપણી દીકરીને જે કરિયાવર આપો છો ને એ સંસારને વધારનારો છે, અને આજે મારા માતા પિતાએ મને જે કરિયાવર આપ્યો છે ને એ મારા સંસારને ઘટાડનારો છે, મારા સંસારને પાર કરનારો છે, મારા સંસારનો નાશ કરનારો છે. તો હું તમને કહું કે મને કયો કરિયાવર આપ્યો છે. મને કરિયાવરમાં કઈ કઈ વસ્તુ આપી છે હું કહું. આજે મારા માતા પિતાએ મને એક પણ વસ્તુની કમી નથી આવવા દીધી. બધું જ છે મારી પાસે. કહું ને હું, જો મારા માતા પિતાએ મને આજે સુસંસ્કારોનો સોફા સેટ, વિનય વિવેકની વીસીડી, અંતર જાગૃતિનું ઇન્ટરનેટ, સત્ય દર્શનનો ટીવી સેટ, સમતાનું એસી, પ્રસન્નતાનો મોબાઈલ, કર્મબોધનું કોમ્પ્યુટર, કલા કૌશલ્યની કાર, મહેનતનો મહેલ, દયાદાનના ત્રિશિખરી મંદિર, આલોચનાનું વોશિંગ મશીન, આરામનો અખબાર, નિષ્ઠાનું ફર્નિચર, નમ્રતાનો નેકલેસ, કર્મનિષ્ઠાનો કંદોરો, આનંદની અંગૂઠી, વૈરાગ્યની વીંટી, પ્રતિજ્ઞાનો પહેરેદાર અને સ્થિરતાનું સૌમ્ય આપીને આજે મને માલામાલ કરી દીધી છે. અને આજે એ જ કરિયાવરને સાથે લઈને હું સંયમ પંથે જઈ રહી છું. તો આજે હું મારા વહેરા પરિવાર તેમજ મોઢેરા શ્રી સંઘને ચેલેન્જ આપું છું કે આ કરિયાવરને હું વફાદાર રહીને સંયમના સામ્રાજ્ય પર પ્રગતિશીલ બનીને એવું સુવિશુદ્ધ સંયમ જીવનનું પાલન કરીશ કે મારો આ માર્ગ નિષ્કલંક નિષ્કંટક બને